ભારત માતા કી। આજે બધા ઉત્સાહમાં આયા લાગો છો કે બધા વાતો બહુ કરે છે અંદર અંદર કે હજુ કોઈ કામ ખૂટે છે। રૂપિયા 495 કરોડથી વધુના વિકાસ લક્ષી પ્રકલ્પોના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, પદાધિકારી શ્રી, આપ સૌ આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। હમણાં તો છેલ્લા 2 દિવસથી માન્ય અમિતભાઈ પણ અહીંયા ગુજરાતમાં હતા અને જે વિકાસની રાજનીતિ માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરી છે એને અવિરત આગળ વધારવા માટે હું ને મારી ટીમ સતત પ્રયત્નશીલ છે। એના ઉદાહરણ રૂપે જોઈએ તો 2 દિવસમાં જ માન્ય અમિતભાઈના વરદ હસ્તે ગાંધીનગર અને અમદાવાદ કોર્પોરેશન થઈ અને 2300 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે 2 દિવસમાં। અને આજે અહીંયા આગળ આપણે 495 કરોડ રૂપિયા, એટલે સલંગ 3 દિવસ ગણીએ તો 2800 કરોડ રૂપિયાના કામો 3 જ દિવસમાં ગુજરાતમાં, અને બીજે બધે તો ચાલુ હશે, ત્યાં આગળ કાર્યક્રમો થતા હશે તો બધા છે જ, પણ જે રીતે વિકાસ અને વિકાસ માટેની રાજનીતિ શરૂ કર્યા પછી આપ તરફથી પણ પ્રજાજનો તરફથી પણ આ વિકાસ કાર્યોમાં સહભાગી થવા માટે જે કામ બાકી હોય એ કામ આપના કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય કે ભાઈ ધારાસભ્ય હોય, તેને ત્યાં સમક્ષ મૂકી પહેલા લાખ રૂપિયાનું કામ મૂકવા માટે આપણે એમ થતું હતું કે લાખ રૂપિયાનું કામ લઈને જવાય કે ન જવાય। આજે તમે તમારા પોતાનામાં કેટલો મોટો બદલાવ આવ્યો છે એ આપ જોઈ શકો છો કે આજે કરોડ રૂપિયાનું કામ લઈને જતા તમને સહેજ પણ ખચકાટ આવતો નથી। એ પ્રમાણેનો વિશ્વાસવાળું વાતાવરણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઊભું થયું છે અને દરેક જગ્યાએ કામે થઈ રહ્યા છે। એ રીતે તમે જ્યાં આગળ જાઓ ત્યાં કામો અત્યારે ચાલુ છે અને હમણાં જે પરિસ્થિતિ સર્જાઈ છે દેશભરમાં, એ પરિસ્થિતિમાં વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને આપણી સેનાના જવાનોને ઓપરેશન સિંદૂરની સફળતા માટે આપણા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ તામ્રનગરી વિસનગરની પડોશના ઐતિહાસિક નગર વડનગરના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતાથી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભારત આતંકવાદને જડ મૂળથી નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે। એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે આપણે 2.5 દાયકામાં જોયું અને અનુભવ્યું પણ છે। વડાપ્રધાન શ્રી હંમેશા નાગરિક દેવો ભવ, જનતા જનાર્દન તરીકે જોઈને નાગરિકોને સેવાઓ પૂરી પાડવા માટે સરકાર સામે ચાલીને પહેલ કરે એવી કાર્ય સંસ્કૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ હવે જીઈપી એટલે કે ગ્રોસ એમ્પાવરમેન્ટ ઓફ પીપલ, લોકોના સર્વગ્રાહી સશક્તિકરણ પર ફોકસ કર્યું છે। આ માટે વડાપ્રધાનશ્રીએ રોડ, રેલવે સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને શહેરી વિકાસ જેવા પાયાના ક્ષેત્રના સર્વાંગી વિકાસની પરિપાટી વિકસાવી છે। વિસનગરને આજે મળી રહેલા 495 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો
એ દિશામાં વધુ એક કદમ છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે તેવું સુદૃઢ નાણાકીય આયોજન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. આજે એક જ દિવસમાં શહેરોને જેટલા કરોડ રૂપિયાના વિકાસના કામો મળી રહ્યા છે તેટલું તો પહેલા નગરપાલિકાનું બજેટ પણ નહોતું. જે ગામો નગરોને પાકા રસ્તા પણ માંડ મળતા તે ગામોને હાઈવે સાથે જોડતું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોદી સાહેબની વિઝનરી લીડરશીપના પરિણામે મળ્યું છે. તેમના માર્ગદર્શનમાં આ વર્ષે આપણે બજેટમાં નમો શક્તિ એક્સપ્રેસ વે, સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે ઉપરાંત 12 નવા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટે 1020 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 20 નગરને પણ આવા એક હાઈ સ્પીડ કોરિડોરનો લાભ મળવાનો છે. 20 નગરના સતત વિકાસના કારણે વધતી જતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ પણ ખૂબ જ ટૂંકા સમયમાં થઈ જશે. આ માટે હમણાં જ આપણા ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રીએ કીધું એ પ્રમાણે આ માટે 20 નગર માટે 8 કિલોમીટરથી વધુ લંબાઈના નવા 4 લેન બાયપાસ રોડ ડેવલપમેન્ટ કરવા 210 કરોડ રૂપિયાના કામો આવનાર દિવસમાં શરૂ થવાના છે. 20 નગર આસપાસના 76,000થી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને અવરજવર પણ ઝડપથી અને સલામત બનવાની છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં છેવાડાના ગામો સુધી રોડ રસ્તાની સાથોસાથ સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે તેવી સુવિધાઓ પણ વિકસાવી છે. એક સમયે મેડિકલ કોલેજો અને મેડિકલ સીટો ખૂબ જ મર્યાદિત હતી, પણ આજે ગુજરાતમાં દર વર્ષે 7,000થી વધારે ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે. પહેલા આપણે આરોગ્યની આખા ગુજરાતમાં સેવા કરવી હોય તો પણ કેવી રીતે થઈ શકે, અને એ સેવા આપણે જોઈએ તો પહેલા 1375 મેડિકલ સીટો હતી ગુજરાતમાં. ગામે ગામ આપણે ડોક્ટરની વ્યવસ્થા કરવી હોય, હોસ્પિટલો ઊભી કરવી હોય, સબ સેન્ટરો ઊભા કરવા હોય, પણ ડોક્ટરોનું શું? માન્ય વડાપ્રધાનશ્રીએ વ્યવસ્થિત રીતે આનું આયોજન કર્યું અને આખા ગુજરાતમાં આજે 7,000થી વધારે ડોક્ટરો દર વર્ષે થાય છે. અને એટલે આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી લેવલ દરેક રોગનું નિદાન થઈ શકે એવી રીતની હોસ્પિટલો આજે ગ્રામ્ય લેવલે તૈયાર થઈ છે અને એનો ઉપયોગ પણ થાય છે. એનો ઉપયોગ થવાનું કારણ શું? તો એના માટે પણ આજે ગ્રામ્ય સ્તરે આવી મોટી હોસ્પિટલ થાય તો આપણને એમ થાય કે આ ચાલશે કેવી રીતે? પણ આજે સામાન્યમાં સામાન્ય માણસ, ગરીબમાં ગરીબ માણસ પણ જો બીમાર થાય તો એની પાસે પ્રધાનમંત્રીનું આયુષ્યમાન કાર્ડ છે અને એના કારણે આ હોસ્પિટલમાં એ ગમે ત્યારે જઈને એનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. આ ખૂબ સારી વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીના લેવલે થઈ છે. વડાપ્રધાનશ્રીના લેવલે તો યોગને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. હવે યોગ દિવસ નજીકમાં આવવાનો છે. આપણે સૌથી પહેલા તો જાતે નર્યા એવું કહીએ છીએ. આપણું સ્વાસ્થ્ય ના બગડે એના માટે આપણે યોગ કરી શકીએ, પણ જો યોગ ના કરી શકીએ ને છતાંય બીમાર પડીએ તો આયુષ્યમાન કાર્ડ તો છે જ આપણી પાસે અને સ્વાસ્થ્ય આપણું સુધારી શકીએ છીએ. આજે જિલ્લા મથકે પણ 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ જિલ્લા લેવલે તો હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ છે જ, પણ ઇમરજન્સીમાં છેક જિલ્લા લેવલે ના જવું પડે એના માટે પણ આપણા સ્વાસ્થ્ય મંત્રીએ તાલુકા લેવલે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો અપગ્રેડ કરવાનું ચાલુ કર્યું છે અને 16 તાલુકામાં આની વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. આજે એ જ દિશામાં આગળ વધતા 20 નગરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી જનરલ હોસ્પિટલના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પણ થયું છે. આરોગ્ય સેવા સુદૃઢ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. એમાં 20 નગરના ધારાસભ્ય અને માન્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને એમની ટીમ અવિરત સેવા માટે હંમેશા તત્પર હોય છે. વડાપ્રધાનશ્રીએ ટીબી નિર્મૂલન પર ખાસ ભાર મૂક્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે નિક્ષય પોષણ યોજના દ્વારા ટીબીના દર્દીઓને સહાય આપવાનું શરૂ કર્યું છે. આ વિસ્તારના લોકો લોકપ્રિય ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે 158 જેટલા ટીબી પેશન્ટોને દત્તક લઈને
નિક્ષય મિત્ર બનીને આ દર્દીઓની સારવાર પૂરી ન થાય ત્યાં સુધી નિક્ષણ પોષણ કીટ આપવાનું સેવા દાયિત્વ નિભાવવાના છે. એટલું જ નહીં પણ 1500 જેટલી સગર્ભા માતાઓને પોષક આહાર રૂપે રાગીના લાડુ તેઓ પૂરા પાડે છે. તે માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય રાષ્ટ્ર દ્વારા વિકસિત ભારત 2047ના નિર્માણનો નિર્ધાર કર્યો છે. આ માટે તેમણે સમાજ હિતના 9 સંકલ્પો આપણને આપ્યા છે. આ 9 સંકલ્પોમાં આપણાથી થાય એ બધા સંકલ્પો આપણે કરવા જોઈએ. આપણને આઝાદીમાં ભારતને આઝાદ અપાવવામાં ક્યાંય ભૂમિકા કરવાનો લાભ મળ્યો નથી, પણ આપણને વિકસિત ભારત બનાવવા માટે આપણી પાસે સમય છે અને એ સમયમાં આપણે એનું યોગદાન આપણું યોગદાન કેવી રીતે આપી શકીએ એના માટેનો આ 9 સંકલ્પો માન્ય વડાપ્રધાન શ્રી આપ્યા છે. એ 9 સંકલ્પોમાં આપણી પાસે પૈસા હોય તો પૈસાના સહયોગ આપીએ, આપણી પાસે સમયનો ઉપયોગ કરી શકાય તો સમયનો ઉપયોગ કરીએ, આપણી જાતનો ઉપયોગ કરીએ. જેમાં પણ આ 9 સંકલ્પોમાંથી જે સંકલ્પમાં આપણે જો એની અંદર સહભાગી થઈ શકીએ તો આપણે વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત વિસનગરના સહભાગી બની શકીએ, એનો આપણે ગૌરવ લઈ શકીશું. સૌથી પહેલું તો આપણે જે પ્રમાણે પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ, પાણીનો ઉપયોગ કરો એમાં કોઈ વાંધો નથી, પણ ભવિષ્ય માટે પાણીનું સંચય કેવી રીતે થાય એના માટેનો આપણે વિચાર કરવો જોઈએ. અને એના માટે વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટેનો આપણને સંકલ્પ આપ્યો છે. તો એ સંકલ્પમાં કેવી રીતે આપણે ભાગ લઈ શકીએ. એ જ રીતે પર્યાવરણ જે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો એક જ ઉપાય છે કે જેટલું ગ્રીન કવરેજ વધારીશું તો જ આપણે આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર આવી શકીશું. એના માટે એક પેડ માં કે નામ, આપણી માતાના નામે જ્યારે એક પેડ ઉગાડીએ તો આપણે એમ લાગે કે ભાઈ એ ઉછેરીને મોટું કરીએ તો આપણે એની અંદર સહભાગી થઈ શકાય એવું છે. અને આપણે માતાને પણ ગૌરવ અપાઈ શકાય એવું આ કામ કરી શકાય. હમણાં જ આપણા મંત્રીશ્રી અને અહીંયા ધારાસભ્યના માતૃશ્રીનું દેહાંત થયું છે. માતૃ પિતૃનું ઋણ આપણે ક્યારેય અદા નથી કરી શકતા, પણ જેટલું શક્ય હોય એટલું જો કામ કરીએ માતાના નામે, પિતાના નામે, તો એની અંદરથી આપણે એમના અમને ગૌરવ પૂરું પાડી શકાય એવું કાર્ય કરી શકાય એવું છે. અને સ્વચ્છતા મિશન એટલે સ્વચ્છતા માટે તો આપણે આગ્રહ દુરાગ્રહી થવું જ પડે. દરેક જણ દરેક પોતાનું ફળિયું જેમ ઘર સાફ રાખીએ છીએ એમ આપણું ફળિયું સાફ રાખીએ, આપણા રોડ રસ્તા સાફ રાખીએ, આપણું ગામ સાફ રાખીએ, આપણો તાલુકો સાફ રાખીએ અને આપણો જિલ્લો સાફ રાખીએ. એટલે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જવી જોઈએ. બાકી લોકલ ફોર વોકલ એટલે જે અહીંયા જેમ તામ્ર નગરી કીધી છે તો અહીંયા તામ્રની વસ્તુઓ બને છે તો એનો મેક્સિમમ ઉપયોગ આપણે કરીએ અને લોકો પાસે કેવી રીતે કરાવડાવી શકીએ એનો જો ઉપયોગ થાય તો એમાં પણ બહુ મોટું કામ આત્મનિર્ભરતા તરફ થઈ શકે એવું છે. દેશ દર્શન આપણે આપણું ગુજરાત જોવું જોઈએ, ભારત જોવું જોઈએ અને પછી વિદેશ પ્રવાસનો વિચાર કરવો જોઈએ. વિદેશ પ્રવાસ કરવાની ના નથી, પણ પહેલા આપણો દેશ, આપણું રાજ્ય ફરી લેવું જોઈએ અને પછી જવું જોઈએ. ભવિષ્યનો વિચાર કરીએ છીએ જેમ અત્યારે કે ભાઈ આપણને રોગ નાની ઉંમરે અત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સરથી માંડીને ઘણા બધા રોગો થવા માંડ્યા છે. આ બધાની અહીંથી બહાર નીકળવું હશે તો આપણે આપણી જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છીએ, આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે. આ બધામાંથી બહાર નીકળવા માટેનો એક જ ઉપાય છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો જ આપણને આની અંદરથી ખૂબ સારી રીતે ભવિષ્ય સુધારી શકીશું. જમીનનું ભવિષ્ય સુધરશે અને આપણા દીકરા દીકરીઓનું પણ ભવિષ્ય સુધારવામાં ખૂબ મોટો ફાયદો આનાથી થવાનો છે. સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવી, યોગ અને રમતગમતના રોજિંદા જીવનનો હિસ્સો બનાવો અને ગરીબોને મદદ કરવી, એમાંથી જે આપણાથી શક્ય હોય એ બધા જ કાર્યમાં આપણે સહભાગી થઈ અને માનનીય વડાપ્રધાનશ્રીએ
જે આપણને કીધું છે કે વિકસિત ભારત 2047માં બનાવવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત મહેસાણા, વિકસિત વિસનગર, જ્યાં જેટલું વિકાસ થઈ શકે આપણાથી એ બધામાં આપણે સહભાગી થઈ અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.